વિદ્યાર્થી મિત્રો ગુરુકુળ આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રમાં બીજો તાસ લઈ રહ્યા છે। પહેલા તાસમાં આપણે આંકડાશાસ્ત્રમાં આવતા પ્રકરણોની રૂપરેખા અભ્યાસ કેવા કેવા પ્રકરણો આવશે એના વિશે પ્રાથમિક માહિતી મેળવી। તમારા માટે નવો વિષય છે એટલે થોડીક પૂર્વ ભૂમિકા રૂપે તમને આવતા પ્રકરણોને સમજૂતી આપી। હવે આજે આપણે પહેલા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પહેલું પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ। કોઈ પણ બાબતની માહિતી પહેલા મેળવવી પડે છે। કોઈ પણ સમસ્યાના કારણો શોધવા માટે માહિતી મેળવવી પડે છે। એટલે માહિતી એકઠી કરવાનું કામ, એના રીતો, કેવા કેવા પ્રકારની માહિતી હોય છે, કઈ કઈ પદ્ધતિથી માહિતી એકઠી કરીશું એ બાબતે, અને ત્યારબાદ એ માહિતીમાં પાછા જે પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી અને એના વિશેના ગુણધર્મોની માહિતી મળે છે। આમ છતાં માહિતીના એકત્રીકરણમાં સૌથી પહેલો મુદ્દો છે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ। જેમ આપણે ઇતિહાસ ભણતા હોય એમ થોડું આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ આજે આંકડાશાસ્ત્ર વિષય બની જાય છે। આંકડાશાસ્ત્ર વિષય નામની એક ચોપડી, પણ પહેલાં ઇતિહાસમાં પૂર્વે તો એ વખતે આંકડાશાસ્ત્ર વિષય હતો, વિષય તો હતો, પણ આ પદ્ધતિનો ઉપયોગ કેમ પ્રકારે રાજા રજવાડાઓમાં વહીવટી અને મુલકી સેવાઓને ઉપયોગમાં યોગ્ય પદ્ધતિનો ઉપયોગ તો કરતા આવ્યા છે। ઇતિહાસમાં આપણને જોવા મળે છે। તો એનો એક પેરેગ્રાફ છે જેમાંથી ઓબ્જેક્ટિવ આપણને પ્રશ્નો પૂછાય છે। હવે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે આંકડાશાસ્ત્રના રૂપમાં થયો એનો આપણે ઇતિહાસથી સમજૂતી મેળવતા આગળ વધવાનું છે। પેજ નંબર 2 ઉપર આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ પહેલો જ મુદ્દો છે, એમાં ધ્યાન આપજો। આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વ 321-296ના સમયથી મહત્વનું રહ્યું છે। મૌર્ય સામ્રાજ્ય આપણા ભારત દેશ ઉપર તો ઘણા બધા વિદેશી પ્રજાઓ શાસન કર્યું। આ મૌર્ય સામ્રાજ્યના સમયથી આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન રહ્યું છે તેવી નોંધ મળે છે। મોગલ સમ્રાટ બીરબલ, અકબરનું જોરદાર પિક્ચર છે, અકબર બીરબલ એવી કોમેડી સિરિયલ પર છે। અકબરનું નામ આવે એટલે બીરબલનું નામ યાદ આવે। અકબરની સાથે બીરબલ પણ અમર થઈ ગયા। સમજો કે અકબર રાજા, મુસ્લિમ રાજા અકબર, એનો પ્રધાન, જેમ આપણે સચિવ કહીએ છીએ એમ માર્ગદર્શક મુખ્ય એ બીરબલ, બહુ બુદ્ધિશાળી, ચાણક્ય બુદ્ધિવાળો, એમ ચાણક્ય કેમ બુદ્ધિશાળી હતા એમ આ બીરબલ નામ જોડાયેલું હોય છે। એમ અકબરના શાસન દરમિયાન, મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન, શાસનનો સમય છે ઈસવીસન 1596 થી 1597 દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ, મોગલ સામ્રાજ્ય વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ, ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો શેમાં તો કે વહીવટી સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફજલ રચિત, અબુલ ફજલે લખેલું છે, અબુલ ફજલ રચિત પુસ્તકનું નામ છે આઈને અકબરી। આઈને અકબરીમાં પણ જોવા મળે છે। આ અકબરના શાસન દરમિયાન વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત કરેલી એવી આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો કે અબુલ ફજલ રચિત, અબુલ ફજલે જેનું નિર્માણ કર્યું છે, લખ્યું છે એવા આઈને અકબરી નામના પુસ્તકમાં એનો ઉલ્લેખ જોવા મળે છે। કોનો તો કે આંકડાશાસ્ત્રની ઉચ્ચ પદ્ધતિઓ, આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ થયેલો જોવા મળે છે। રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેન વોલે
1749 જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો ઉપયોગ કર્યો. સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્ર. સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ એવો ઓબ્જેક્ટિવમાં પૂછે. એમ પણ પૂછ્યા જેમ કીધું કે વહીવટી અને મુલકી સેવાઓ અકબરના શાસન દરમિયાન કયા પુસ્તકમાં, એમ આમાં સૌપ્રથમ વખત આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક નામનો ઉલ્લેખ કોણે કર્યો હતો, ઉપયોગ કોણે કર્યો હતો? તો ગોટફ્રીડ એકેનહોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. ઈસવીસન 1750 આ ઓબ્જેક્ટિવમાં એ પણ પૂછાય. એ ઉપરાંત ઈસવીસન 1750 પહેલા આંકડાશાસ્ત્રમાં પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓના ઉપયોગ સિવાયના માહિતી પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું. 18મી સદી સુધી, અત્યારે આપણે 21મી સદીનો આરંભ છે અને 18મી સદી સુધી, અત્યારે આપણે 2021 કહીએ છીએ, 21મી સદી ચાલુ થઈ ગઈ છે. એમ 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. 18મી સદી સુધી રાજ્યો એટલે એ વખતના રાજા રજવાડાઓ આંકડાશાસ્ત્રના શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો. માહિતી પદ્ધતિસર એકત્રિત કરવી કોઈ પણ રાજા રજવાડાઓ હોય, અત્યારે રાજ્યો છે, અત્યારે લોકશાહી છે, તો પણ એનું વહીવટ કરવા માટે માહિતી તો ભેગી કરવી પડે. કેટલા ગામડા છે, તાલુકા છે, જિલ્લા છે, રાજ્યો છે, એમાં વસ્તી કેટલી છે, પુરુષો સ્ત્રીઓ કેટલા, બધા પ્રકારની માહિતી છે, કયા કયા સાધનો કેટલા પ્રમાણમાં છે, બધી માહિતી તો ભેગી કરવી જ પડે. એમ 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્ય દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. તો 18મી સદીમાં આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગથી માહિતી એકત્રિત થતી હતી. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ક્યારે થયો? તો કે 1797માં થયો હતો. ઈસવીસન 1797. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા. સંભાવના શબ્દ આવે એટલે આમ જોવા જઈએ તો સંભાવના એટલે આવતા સમયે અગાઉથી બાંધેલું અનુમાન. આ સંભાવના શબ્દ હજી તમે આંકડાશાસ્ત્રનો આ પહેલું પ્રકરણ ને પહેલો પીરિયડ હજી આપણે ભણી રહ્યા છીએ, ત્યાં સંભાવના ચાલુ થયું. બાકી 12મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં 3 પ્રકરણો સંભાવનાના ભણવાના છે. સંભાવના વિશે વધારે વિગતવાર એ વખતે ભણીશું. પણ સંભાવના એટલે આ સમય પહેલા શું બનશે એનું એક અનુમાન. સંભાવના, આગાહી, અનુમાન એમ. તો આ સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા. જેના બે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા. જેના બે મહારથીઓ લાપ્લાસ 1749-1827 અને ગોસ 1772-1855 હતા. ક્યારેક આવું પણ છે. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા. જેના બે મહારથીઓ કોણ હતા? તો લાપ્લાસ અને ગોસ. આ બે મહારથીઓ હતા. સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન ની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થઈ હતી. સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ ક્યાં રચાઈ, ક્યારે રચાઈ, એમ આ પ્રશ્નમાં પૂછી શકે. સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન ની સ્થાપના ઈસવીસન 1834માં લંડનમાં થઈ હતી. લંડન શહેરમાં થઈ હતી. આમાં બે પરસ્પર બે ત્રણ પ્રશ્ન પૂછી શકે કે સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિની સ્થાપના કયા શહેરમાં થઈ? તો કે લંડનમાં. ક્યારે થઈ? તો 1834માં. એ સમિતિનું નામ શું? તો કે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી એવું એનું નામ. તો આ કોઈ પણ રીતે પ્રકારે પરસ્પર શબ્દોની ફેરફાર કરીને પ્રશ્ન ઓબ્જેક્ટિવ પૂછી શકે છે. 19મી સદીના અંતમાં ધીરે ધીરે આપણે 15મી સદીથી ચાલુ કર્યું, 17મી સદી આવી, 18મી, 19મી સદીએ પહોંચ્યા.
19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ હતી. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો હતો. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. આ બે ત્રણ વાક્યો કીધા, એમાં પણ ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકે. એ અને બીમાં એમાં વિકલ્પો હોય, 4 વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ આપણે ટીક કરવાનો. એમ બીમાં પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપવાનો. એ 1 માર્કના ટૂંકમાં ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછી શકે. ફરી જોઈએ તો ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો હતો? વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો હતો. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન. પહેલા શું કીધું? ગેલ્ટન અને કાર્લ પિયર્સન ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો હતો? વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણ. પણ ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સનનું આપણે ઘણું ભણવાનું આવશે. ઘણા સૂત્રો છે, પદ્ધતિઓ આપેલી છે. એટલે કાર્લ પિયર્સન આપણને નામ મોઢે થઈ જવાનું છે કે એને કઈ પદ્ધતિઓ આપી, કયા કયા પ્રકારનો એનો ઉપયોગ થાય છે, એ આગળ આપણે અભ્યાસ કરીશું. પણ ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. તેમણે એટલે કે કાર્લ પિયર્સન ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિશેના વિભાગની સ્થાપના કરી. કાર્લ પિયર્સન કેવી શરૂઆત કરી કે તેમણે એટલે કાર્લ પિયર્સન ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળાની અને એ ઉપરાંત ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી. 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં આંકડાશાસ્ત્રના વિષયના વિભાગની સ્થાપના કરી. કોણે? કાર્લ પિયર્સને. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન, એટલે 1910 થી 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુ નિદર્શ માહિતીને માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલો. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. ફિશર, ઇરવિંગ ફિશર એનું આપણું નામ છે. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા છે. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા છે? તેમાં ઇરવિંગ ફિશર. ઇરવિંગ ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી જેવા જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણે તેવો પ્રશ્ન પૂછી શકે તો ઓબ્જેક્ટિવ આપણે જવાબ આપીશું ફિશર. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા છે. ઈસવીસન 1930 દરમિયાન ઇરવિંગ પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત કરેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળતી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો. હવે આ બધા આપણે જે નામ લીધા, અકબર છે, મોગલ સમ્રાટ અકબરની સાથે સાથે આપણે આંકડાશાસ્ત્રનું એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં થયું. એ ઉપરાંત આપણે બે મહારથીઓ લાપ્લાસ અને ગોસ, જેણે 17 અને 18મી સદીઓમાં જેના નામ પ્રખ્યાત થયા હતા. અને સૌપ્રથમ આંકડાશાસ્ત્ર સમિતિ, જે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1834 લંડન શહેરમાં થઈ હતી. આ ઓબ્જેક્ટિવ પ્રશ્નો
ઉપરાંત ગેલ્ટન અને કાલ્ક્યુલસને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો, રાજકારણમાં કર્યો અને ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ તો કે કાલ્ક્યુલસ. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાલ્ક્યુલસ. અને એ ઉપરાંત આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા કોણ તો કે ફિશરને લેવા. આ બધા વિદેશના દુનિયાભરના આંકડાશાસ્ત્રીઓના નામ ધ્યાન ગયો. હવે આપણે ભારતમાં હવે જોવાનું આપણે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસ કેવી રીતે થયો. ભારતમાં આંકડાશાસ્ત્રની પદ્ધતિનો, આંકડાશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ અને એની પદ્ધતિઓ, એનું સંગઠન, કયા શહેરમાં, એ બાબતે આપણે અભ્યાસ કરીએ. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પ્રોફેસર પીસી મહાલનોબિસ પ્રોફેસર પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI ની સ્થાપના 1931માં કોલકાતા ખાતે થઈ હતી. આ બહુ જ અગત્યનો ઓબ્જેક્ટિવમાં કોઈ પણ રીતે પ્રશ્ન અદલાબદલી શબ્દોની કરી શકે છે. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી નામ છે પીસી મહાલનોબિસ. કયા શહેરમાં, કઈ સાલમાં, કઈ સંસ્થાની સ્થાપના કરી, તો એ દરેકનું આપણે નામ જોઈએ તો ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, જેને ISI ના નામથી ઓળખવામાં આવે છે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, જેનો સમય છે 1931માં કોલકાતા શહેરમાં સ્થાપના કરી. ફરી કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ઈસવીસન 1931માં, આ સમયગાળો છે 1931, કોલકાતા ખાતે આ સંસ્થાની સ્થાપના 1931માં કોણે કરી? પ્રોફેસર પીસી મહાલનોબિસ, ભારતના મહાન આંકડાશાસ્ત્રી. અને આ સંસ્થાની ખૂબ એવી દુનિયાભરમાં પ્રતિષ્ઠા છે, એક ગુણવત્તાવાળી બતાવે છે. તેમણે ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. તેમણે એટલે પ્રોફેસર પીસી મહાલનોબિસે સ્થાપના પણ ત્યાં કોલકાતામાં. અને આ કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ, અનુસ્નાતક એટલે સ્નાતક પહેલા અનુસ્નાતક એટલે 12મા ધોરણ પછી પ્રવાહ કંઈ ગમે તે હોય, સાયન્સ હોય કે સામાન્ય પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ ને કોમર્સ હોય, જે હોય એ મહત્વનું. 12મા ધોરણ પછી 3 વર્ષ કોલેજના સ્નાતક કહેવાય. અને સ્નાતક કોલેજ પૂરી થાય 3 વર્ષની પછી જે માસ્ટર ડિગ્રી, જેમ કે બીકોમ પછી એમકોમ, બીએ પછી એમએ, એવી રીતે માસ્ટર ડિગ્રી એને અનુસ્નાતક કહેવાય. તો આવી માસ્ટર ડિગ્રીના કોર્સમાં, કોલેજ પછીના અભ્યાસમાં અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ હતી. આમાં સમયગાળો કોણે, કઈ યુનિવર્સિટીમાં, તો કે સમયગાળો 1941 થી 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત 1941માં પીસી મહાલનોબિસે કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શરૂ કર્યો હતો. આપણે તો અત્યારે 11માં ચાલુ થઈ ગયું આંકડાશાસ્ત્ર વિષય. અને પ્રાથમિક પરિચય તો 9મા 10માં પણ આવ્યું કે ભાઈ આંકડાશાસ્ત્ર પ્રકરણનું નામ હોય, મધ્યક બહુલક, આવૃત્તિ વિતરણ બનાવવું, આ બધું. પણ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરનાર પીસી મહાલનોબિસ 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સૌપ્રથમ વિષય દાખલ કર્યો અને ભણાવવાની શરૂઆત કરી. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવ્યું અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો હતો. અન્ય સંસ્થા
ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા પર આધારિત આંકડાશાસ્ત્રની સો ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલ્કોક્સે 1935માં એકત્રિત કરી હતી. વિષયનો અર્થ, એનું કાર્યક્ષેત્ર, એની મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલ્કોક્સે 1935માં એકત્રિત કરી હતી. ક્રોક્સ્ટન અને ક્રાઉડર ના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. આપણો ઓબ્જેક્ટમાં પૂછે ક્રોક્સ્ટન અને ક્રાઉડર ને આપેલી આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો એવું બીમાં પૂછાય. બીમાં એક માર્ક તો એની વ્યાખ્યા આપી છે. આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. એવી સરસ વ્યાખ્યા આપી કે આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું પહેલાં એકત્રીકરણ કરે છે, પછી એનું પૃથ્થકરણ કરે છે અને પછી એનું અર્થઘટન કરે છે. 3 શબ્દો છે. એક જ વાક્યની વ્યાખ્યા પણ કેટલો વિસ્તારથી સમજાવી દીધી. આ વ્યાખ્યા આપનાર છે ક્રોક્સ્ટન અને ક્રાઉડર. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને તેનું અર્થઘટન કરે છે. તો આ રીતે એને આ વ્યાખ્યા આપી છે. ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં આપણે અત્યારે રાખીશું. આગળનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી અભ્યાસ